કાલ તે મારા પાકેટમાંથી પૈસા કાઢી લીધા હતા. હા, મને એક ડ્રેસ ગમી ગયો હતો ને એટલા માટે મેં કાઢ્યા હતા પૈસા. હા, મારા પૈસા પાછા. તમે મારી પાસેથી પૈસા લેશો? તમારી પત્ની છું. હા તો ગમે ઈ હોય, તું હું કાંઈ મોટી હિરોઈન છો કે તારી પાસેથી પૈસા ન લઉં? પણ તમે કેમ આવી વાત કરો છો? શું થયું છે તમને? હા, સાચું જ કહું છું. મને પૈસા આપી દે મારા. અને કાલે તું બ્યુટી પાર્લરમાં 50 રૂપિયા લઈને ગઈ હતી ને આઈબ્રો કરાવવા, ઈ 50 રૂપિયા આપી દેજે મને. અને 2 દિવસ પહેલા તે 20 રૂપિયાની પાણીપુરી ખાધી હતી ને, એ 20 રૂપિયા આપી દે મને પાછા. અરે કેવી વાત કરો છો ભાવિન? હવે તમે નાની નાની વસ્તુ માટે તે મારી પાસેથી પૈસા માંગશો? હા, માંગી જ લઈશ, કેમ કે હું બહુ મહેનતથી પૈસા કમાઉં છું અને તું એક ઝાટકામાં બધું ઉડાડી દે છો. અરે કેવી વાત કરો છો? હું તમારી પત્ની છું. હા તો પત્ની હોય તો શું થઈ ગયું? હું કાંઈ થોડો કે તારી ઉપર પૈસા નાખ્યા જ કરું. પણ એટલો તો હક મારો છે જ ને કે હું તમારા પૈસા વાપરી શકું. અરે એટલો નહીં, જરાય હક નથી તારો. જરાય હક નથી એટલે? જરાય એટલે જરાય નહીં. આ પૈસા ઉપર ખાલી મારો જ હક છે, હું જ વાપરીશ. એટલે તમારી ફેમિલીનો હક નથી ને મારો હક નથી? ના તો પાડી તને, કેટલી વાર ના પાડવી મને, અને કઈ રીતના ના પાડવી? અને નથી, તારો હક નથી. જા. આમ હું જોવે છો? અને આ બધું હું તારી જ પાસેથી શીખ્યો છું. એટલે હું કેમ હાંજે મારા ભાઈનો ફોન આવ્યો તો ત્યારે તે શું કીધું તું? વારે વારે તો તારા મોટા ભાઈ પાસેથી શું કામ ને પૈસા માંગવા આવી જા છો? ઈ મારા માટે કમાય છે, તમારા માટે નથી કમાતા. એટલા માટે હવે પછી કોઈ દિવસ પૈસા માટે ફોન ન કરતો. યાદ આવી ગયું? ઈ મારો ભાઈ જ છે ને, ઈ મારો પરિવાર જ છે, મારું ફેમિલી જ છે. જો હું એને પૈસા ન આપી શકતો હોય તો તને હું કામ આપું? જેટલો સંબંધ મારો તારી સાથે છે ને, એટલો જ સંબંધ મારો એની સાથે છે. અને તારી સાથે તો કદાચ ખાલી પ્રેમનો સંબંધ હશે, પણ એની સાથે તો મારો લોહીનો સંબંધ છે. મારાથી ભૂલ થઈ ગઈ, મારે એવી રીતના વાત નહોતી કરવી જોઈતી. મારી પાસે માફી માંગવાની સહેજેય જરૂર નથી. તારે માફી માંગવી હોય ને તો મારા ભાઈ પાસે ફોન કરીને માફી માંગી લેજે. હું હમણાં જ તે ફોન કરીને માફી માંગી લઉં. મનીષા, હું તને એક વાત સમજાવી દઉં કે જ્યારે બે ભાઈનો સંબંધ તૂટે ને, ત્યારે એની પાછળ હંમેશા એની વાઈફનો, એની પત્નીનો જ વાંક હોય છે. કેમ કે બંને ભાઈ તો નાનપણથી એક સાથે મોટા થયેલા હોય, એક જ રમકડાથી રમેલા હોય, એક જ સાયકલ ઉપર ફરવા ગયેલા હોય અને એક જ સાયકલ ઉપર એ સ્કૂલે અને ટ્યુશનમાં પણ ભણવા જતા હોય. હવે જો એના કપડાં ઉપર, એની સાયકલ ઉપર, એના રમકડા ઉપર બંને ભાઈનો એકબીજાનો હક હોય ને, તો મોટા થયા પછી પણ જે કાંઈ વસ્તુ હોય ને એમાં બીજા ભાઈનો હક હોય જ. અને તું આવીને એમ કઈ રીતે કહી શકે કે ના, હવે મારા પૈસા ઉપર મારા ભાઈનો હક જ નથી? એને જરૂર પડે ત્યારે મારી પાસે એ માગી પણ શકે, મારી મદદ પણ લઈ શકે, અને જરૂર પડે ને તો અહીંયા એ રહેવા પણ આવી શકે. અને આ જ વસ્તુ કદાચ તારી બેન સાથે કે તારા ભાઈ સાથે થયું હોય તોય તું એમ કહી શકે કે ના ના, હવે તો કાંઈ તમારો હક જ નથી, ખાલી મારા પૈસા પર મારો જ હક છે. ત્યારે તો તું મદદ કરવા જા જ છો ને ગમે ત્યારે. તો પછી એ જ વસ્તુ મારા ભાઈ કે મારા પરિવાર ઉપર છે. તો હંમેશા તારે કદાચ ફોન આવે કે તારે ફોન કરવાનો થાય કે મળવાનું થાય તો તારે એમ જ કહેવાનું, હંમેશા યાદ રાખજે કે અમે મદદ કરવા માટે તૈયાર જ છીએ, તમારે ગમે ત્યારે જરૂર પડે ત્યારે મને કહેજો.